કોને ભરણપોષણ ન મળી શકે? તો એ કિસ્સામાં ભરણપોષણ જનરલી સિદ્ધાંત દ્વારા ના મળી શકે કે જ્યાં એડલ્ટરી સાબિત થઈ જાય છે. એડલ્ટરી સાબિત થાય છે યા તો કોઈ પણ કારણ વગર અને એ છૂટા રહે છે, કોઈ કારણ નથી કે છૂટા રહેવાનું છતાં પણ એ છૂટા રહે છે, કાં તો પરસ્પર એક એગ્રીમેન્ટ કરીને એકબીજાના વિશ્વાસને કમ્પ્લીટ કરીને ને પછી જો છૂટા રહેતા હોય તો કોને ભરણપોષણ મળી શકે? તો એવા દરેક વ્યક્તિને ભરણપોષણ મળી શકે, જેમ કે મહિલા છે, બાળક છે અને જે પણ વૃદ્ધ માતા પિતા છે તે ત્યારે ને ભરણપોષણ માંગી શકે જ્યારે એ પોતાની જાતને નિભાવવા માટે સક્ષમ નથી અને જેની પાસે ભરણપોષણ માંગી રહ્યા છે તે કમાવા માટે સક્ષમ છે અને તેના પાસે પૂરતા સાધનો છે. એના માટે થઈને ને કાયદામાં ભરણપોષણ એ ભલે ક્રિમિનલ પ્રોસિજર કોડ 125 BNSS 144ની અંદર પ્રોસિજર થતો હોય, પરંતુ એ સિવિલ નેચરનો જ હોય છે. એને કાયદાકીય રીતે દંડવાના રીતે ન જોઈ શકાય, પરંતુ આ ભરણપોષણ પૂરું પાડીને જે